નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે. કારણ કે કોંગ્રેસમાં નારાજ હતા, ટિકિટ ન મળી, પણ છતાં પ્રચારમાં ક્યાંક ને ક્યાંક આપણને દેખાઈ જતા હતા. ઠાકરસિંહભાઈ, હવે વોટિંગ થઈ ચૂક્યું છે. શું લાગે છે, કોણ જીતશે, કોણ હારશે? માવજીભાઈએ કેટલા વોટ બગાડ્યા? શું લાગી રહ્યું છે આપને? ગોપીબેન, બધાએ યુદ્ધના મેદાનમાં પોતપોતાની રીતે જીત માટે લડતા હોય, કોઈ બગાડવા માટે લડતું હોતું નથી. ત્રણેય ઉમેદવારો ફાઇટના ઉમેદવાર હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટી જીતશે. કોંગ્રેસ જીતશે? કઈ રીતે જીતશે? કયા એવા સમીકરણોને તમારું કેલ્ક્યુલેશન શું કહે છે? કોંગ્રેસ જીતશે તો કેમ જીતશે? કયા કારણથી? સર્વ સમાજ સાથે રહ્યા. મતદાન મથક ઉપર કોંગ્રેસના કાર્યકરોએ છેલ્લા સમયે તાકાત લગાડીને મતદાન કરાયું. કોંગ્રેસ તરફી મતદાન કરાવવામાં કોંગ્રેસ પાર્ટી સફળ રહી. તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ તરફી મતદાનમાં સફળ રહી, પણ ઠાકોર સમાજના તો વોટ જ ઘણા બધા, ભાભોરના વિસ્તારની અંદર તો ઠાકોર સમાજે વોટ જ નથી આપ્યા. બહુ જ એવા વોટર્સ છે જે લોકો મતદાન મથક સુધી નથી ગયા. ઠાકોર સમાજના ઉમેદવાર હતા, છતાંય મતદાન ઓછું થયું છે. એ કોંગ્રેસ માટે ફાયદો છે, એ જ મોટો ફાયદો છે. કેમ ઠાકોર સમાજના મતદાન ઓછું તો કોંગ્રેસ માટે ફાયદો કઈ રીતે? એટલે તમારું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી તરફ જતા જો મતદાન કરતા તો? હા, એ તો સ્વાભાવિક છે કે અત્યારે જાતિવાદી રાજકારણ હાવી થઈ ગયું છે. તો દરેકના સમાજનો ઉમેદવાર હોય તો એ પછી એના સમાજની તરફી રેજ છે. તમે કહી રહ્યા છો જાતિવાદી રાજકારણ, એટલે માવજીભાઈના આવાથી મતદાનમાં અને ચૂંટણીમાં કેટલો ફરક પડ્યો? માવજીભાઈના કારણે એમનો સમાજ ને બીજા સમાજો એમની સાથે રહ્યા, પણ એમનો સમાજ ચૌધરી સમાજ 80% સાથે રહ્યો છે. દરેક પક્ષ હોય કે અપક્ષમાં લડતા, આપણે જયારે સમાજની વાત આવે ત્યારે દરેક જેનો સમાજનો ઉમેદવારો પડખે જ રહે છે. રાજપૂત સમાજમાંથી ગુલાબસિંહ છે, તો મને પાકો વિશ્વાસ છે કે 100% રાજપૂત સમાજના એક પણ વોટ નથી બગડ્યું. દરેકનો સમાજનો ઉમેદવાર આવે તે સમાજની લાગણીઓ સાથે જોડાયેલા હોય તો સમાજની સાથે રહે. અચ્છા, તમે એમ કહી રહ્યા છો કે સમાજનો વોટર સમાજની સાથે રહે. ઠાકરસિંહભાઈને ટિકિટ ના આપી, લાગણી રબારી સમાજથી દુભાઈ, 25,000 જેટલા વોટ હતા. ઠાકરસિંહભાઈ શું કહી રહ્યા છે? રબારી સમાજ સાથે રહ્યો હશે? રબારી સમાજ સાથે જ રહેશે. પણ એમને તો એમના ઉમેદવારને ટિકિટ ના આપી કોંગ્રેસે. જો નથી આપી વાત સાચી છે, પણ તો હામે નથી આપી ને. સમાજ કોંગ્રેસ સાથે, કોંગ્રેસની વિચારસરણીથી ભરેલો સમાજ છે. કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યો સમાજ. અચ્છા, તમે કહી રહ્યા છો કોંગ્રેસ પાર્ટી સાથે રબારી સમાજ રહ્યો, પણ જે રીતના તમારા નિવેદન આવે છે, ગઈકાલે તમારું એક નિવેદન આવ્યું, બટોગે તો કટોગેનું નિવેદન આવ્યું. તમે રાવણની રંકાની વાત કરી. કેમ આ બધી વસ્તુ કેમ હવે લાગી રહી છે? હવે નહીં, હું તો સમાજનો કાર્યક્રમ અત્યારે કાયમી સમાજના આગેવાનો કહું છું, એક રો નેક રો સમાજને. અને મેં તો રાવણની રાજનીતિની વાત કરી, બટોગે કટોગેની નહીં. કે રાવણની રાજનીતિ. રાવણ એને ખબર હતી કે મારું મૃત્યુ છે, પરંતુ મારા રાજ્યમાં બીજા કોઈ ના આવી જાય. તો વિભીષણને એ એમની રાજકીય ચાલ હતી કે વિભીષણને રામની સાથે મૂક્યા. તો જયારે લંકા લીધી તો રાજ આપવાનું થયું, તો વિભીષણને આપવાનું થયું. તો સમાજના હિત માટેની વાત આવે તો સમાજે એક રહેવું જોઈએ. કોઈ પણ પક્ષ હોય, માલધારી સમાજ ના ઉપર હાથ મુકતા બહુ વિચાર કરે છે, તો સમાજે એક રહેવું પડે તો જ બધા વિચારે એમ. અચ્છા, સમાજે એક રહેવું જોઈએ, પણ સમાજ, માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાઈડ નહીં ગયો, એની શું ગેરંટી? ભારતીય જનતા પાર્ટી સમાજને શું આપ્યું તમે જુઓ છો ને. આપણી પાસે એક પણ ધારાસભ્ય આપણા સમાજનો નથી. માલધારી સમાજનો એક જેઠાભાઈ છે, માલધારી સમાજમાંથી. ભારતીય જનતા પાર્ટીએ સાંસદ બનાયા માલધારી સમાજના, તમારા બાબુ મકતુપુર. હા, બનાયા, પરંતુ તો સમગ્ર સમાજ તમે જોવો છો ને, એ ગુજરાતનો જો સૌરાષ્ટ્રનો માલધારી સમાજ છે તો ભાજપની સાથે છે, અમદાવાદ છે ભાજપ સાથે, છતાં ગીર બરડાના આલેટના રબારીઓના આજે પણ 56 મલકાન પંચનો જે નિર્ણય છે એમાં દાખલાઓ મળતા નથી. એસસી ના અધિકારો છીનવી લીધા છે. પણ ઠાકરસિંહભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે વાવમાં મતદાન થઈ ગયું છે. હવે શું લાગે છે? કારણ કે માવજી પટેલે કોકની તો ગેમ બગાડી છે. કારણ કે અત્યાર સુધીની ચૂંટણીમાં એક ઇતિહાસ રહ્યો છે કે 6 ચૂંટણી લડ્યા, એમાંથી 5 ચૂંટણી એવો હારી ગયા અને બીજાને હરાવ્યા પણ ખરા.
આ વખતે એ જીતશે કે હારશે, શું લાગે છે તમને? મને તો એવું લાગે કોંગ્રેસ જીતશે. કોંગ્રેસ જીતશે, પણ માવજી પટેલ નું શું થશે? માવજી પીર લગભગ ફાઇટમાં છે બીજા નંબરે. અચ્છા, પણ ઇત્તર સમાજે પણ એમને વોટ આપ્યા છે એવું પણ કહેવાય રહ્યું છે ત્યાં આગળ. હા એ પણ એવું છે. માવજીભાઈની એટલે સાથે રહ્યા. કોંગ્રેસ ને અપક્ષ વચ્ચેની જ લડાઈ છે, ભાજપની લડાઈ જ નથી. અને ગેનીબેન નો સાથ આપશે લોકો, કારણ કે ક્યાંક એવું પણ કહેવાતું હતું કે ઠાકોર સમાજમાંથી એક સાંસદ થયા તો પછી સાંસદ અને ધારાસભ્ય બંને ઠાકોર સમાજના હોવા જોઈએ, અને માટે કે સ્વરૂપજીને ટિકિટ આપવામાં આવી છે. એટલે ઠાકોર સમાજ કોના તરફી? કારણ કે મતદાન પણ ઓછું રહ્યું છે આ વખતે ઠાકોર સમાજનું. એમાં અસમજ એવી છે કે સમાજના ઉમેદવાર હોય તો સમાજનું મતદાન વધુ થતું હોય છે, પરંતુ આ પ્રથમ વખત એવો બનાવે. ગુલાબસિંહ રાજપૂત સમાજના ઉમેદવાર છે તો એમના સમાજના ગામમાં 90 થી 95% મતદાન થયા છે. માવજી પીર ચૌધરી સમાજના ઉમેદવાર છે તો ચૌધરી સમાજના ગામોમાં 90% 88% મતદાન થયું છે, પરંતુ ઠાકોર સમાજના ગામોમાં મતદાન ઓછું થયું છે. એ અમારા પણ વિચારવામાં આવતું નથી કે કયા કારણો હોઈ શકે. પણ ઠાકરસિંહભાઈ, એવું નથી લાગતું કે લોકોએ સમાજથી વધીને વિકાસ તરફ આગળ રાજનીતિ થવી જોઈએ? બનાસકાંઠા એક માત્ર એવું ત્યાં આગળ જિલ્લો છે કે જ્યાં આગળ માત્ર જાતિવાદી રાજનીતિ થાય છે. વિકાસની તો ખાલી વાતો હોય છે. મોંઘવારી એ માજા મૂકી છે, એ ખાલી વિકાસના નામે વાતો કરે. બધે છે ક્યાંક શું વિકાસ કરી દીધો? 60 રૂપિયા ડીઝલ હતું એની જગ્યાએ અત્યારે 92 રૂપિયા. આજે ખેતીની શિયાળુ સિઝન આવી છે, ખેડૂતોની હાલત ખરાબ છે. વિકાસ છે જ નહીં. ખેડૂતોનું, ગરીબોનું, વંચિતોનું, નાની નાની ઇતર સમાજો માટેની લડાઈ લડનારું કોઈ નથી. પણ આ ઇત્તર જ સમાજ જે છે, કારણ કે માવજીભાઈ પણ એવો દાવો કરી રહ્યા છે કે ઇત્તર સમાજે મને વોટ આપ્યો છે, એટલે કે દલિત જે એસસી સમાજ છે ત્યાંનો, એ સમાજ મારી સાથે રહ્યો છે. આ વખતે બધા સમાજોનું સમીકરણ સમજાતું નથી શું થઈ રહ્યું છે. બધાએ ત્રણ પક્ષોની મિટિંગોમાં, અપક્ષની, ભાજપની, કોંગ્રેસની, ત્રણની મિટિંગમાં બધા જતા હતા. હવે પ્રજા, ગોપીબેન, એક એવું સ્પષ્ટ થયું કે પેલા મને યાદ છે કે જયારે ગામડામાં બસ આવતી સવારમાં 8 વાગે ને સાંજે પહોંચે, એના પછી કોઈ સાધનોની વ્યવસ્થા નથી. ચૂંટણી ચાલતી હતી અને પ્રચારની ગાડીઓ આવતી, અને કોઈ માણસ પેદલ જતો હોય અને કે ગાડીમાં બેસી જતો, કોંગ્રેસનું સિમ્બોલ બળદ બે, પણ ભાજપનો જ ના બે હતો. એવું ને એવું ભાજપનો પેલા સ્પષ્ટ હતો કે એની ગાડીમાં નહીં બેહું, 3 કિલોમીટર ચાલીને જશું. હવે અત્યારે એવું નથી. ત્રણેય પક્ષોનો શીરો ખાય અને લોકો નેતાઓ જેવા થઈ ગયા છે કે હવે કોઈને કળવા દેતા નથી. એટલે વોટર સ્માર્ટ બની ગયા છે, નેતાઓને ક્યાં ઉલ્લુ બનાવી દે છે. હા, એમ કે નેતાઓ જે કરે છે એવું લોકો પણ હવે કરવા માંડ્યા, કોઈને ખબર નથી પડવા દેતા. એટલે નેતાઓ આવું કરે છે ખરું, તમારું કેવું છે? હું તમારા જેવા પત્રકારો પાસે શીખ્યું એવું કેતા હોય. અચ્છા ઠાકરસિંહભાઈ, પણ તમને શું લાગે છે, કારણ કે ગેનીબેનના વટનો વિષય છે અને આખી કોંગ્રેસ ત્યાં આગળ ઉતરી આવી હતી, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી, આખી સરકાર, સંગઠન બધા જ ત્યાં આગળ આવી ગયા હતા. આ સંગઠન અને સરકારમાં માવજી પટેલ કેટલું ડેમેજ કરી શકે? એ દરેક કોંગ્રેસ પાર્ટી, અમારું શીર્ષ નેતૃત્વ શક્તિસિંહ હોય, અમિત ચાવડા હોય, દરેક તાકાત લગાવીને મહેનત કરી છે. સામેની પાર્ટી એમનું સંગઠન, સરકાર, સત્તાના જોડે લડ્યા છે. માવજીપી એમની તાકાતથી એ પણ લડ્યા છે. દરેકે પોતાની શક્તિ મુજબ લડ્યા છે. દરેકના મુદ્દાઓ સાથે દરેક લડ્યા છે મેદાનમાં. અચ્છા, ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે ઠાકરસિંહ રબારી શું કરશે? ઠાકરસિંહ રબારી, કારણ કે નારાજગી તો છે, કોંગ્રેસથી નારાજગી, એ નારાજગી બરકરાર રહેશે. ઠાકરસિંહ રબારીનું આગળ શું પ્લાનિંગ હશે? ગોપીબેન, નારાજગી હોય જ નહીં. નારાજગી હોય તો ઠાકરસિંહ રબારી મિટિંગોમાં ના જાય. રબારી માલધારી સમાજનું સંમેલન જ ના થાય. કોઈ નારાજગી નથી. પાર્ટીને વરેલો છું, પાર્ટી સાથે રહી અને ફરીથી તમામ સમાજોનું, યુવાનોના સાથે રહીને, નાના નાના સમાજો હોય, દરજી હોય, હઈ હોય, સુથાર હોય, સોની હોય, નાના સમાજો માટે એમના ભાઈ બનીને એક નવું સંગઠન બની, દરેક સમાજોને એમ લાગે કે અમારા પરિવારનો કોઈ અમારી સાથે છે. તમામ એસસી, એસટી, ઓબીસી સમાજોની સાથે રહી અને એમના સુખ દુઃખમાં સાથે રહેશું. ચલો ઠાકરસિંહભાઈ, પણ છેલ્લે તમે એટલું કહી દો કે તમને શું લાગે છે, ખરેખર કોંગ્રેસ જીતશે ત્યાં આગળ? અને જીતશે તો કેટલા માર્જિનથી જીતશે? 10,000 થી ઉપર 100% ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ જીતશે.
ચલો રિઝલ્ટના દિવસે ફરી તમારી સાથે વાત કરીશું કે ખરેખર કોંગ્રેસ જીતે છે કે નથી જીતતી. અને તમને એક સવાલ એ પણ પૂછી લો કે કોંગ્રેસ જીતશે તો જીત કોની કહેવાશે? ગેનીબેનની કહેવાશે કે કોંગ્રેસ પાર્ટીની કહેવાશે? અને ભારતીય જનતા પાર્ટી હારશે કે જીતશે તો એ જીત કોની કહેવાશે અને હાર કોની કહેવાશે? દરેક પાર્ટીની જીત હોય છે, પાર્ટીની હાર હોય છે, કોઈ વ્યક્તિગત કોઈનું હોતું નથી. પણ વાવ તો ગેનીબેનની વાત થાય છે. એ તો વાત કરે, પણ એ તો કોંગ્રેસ પાર્ટી લડે છે અને કોંગ્રેસ પાર્ટી જીતી કોંગ્રેસની હોય છે. અને પણ તમે વોટ માંગવા તો ગેનીબેનના વટ માટે જતા હતા બધા. અને કોંગ્રેસના વટ માટે. જો તમે મારો વિડીયો જોયો હશે તો ઘણા કહેતા કે તમે ગેનીબેન માટે મદદ કરતા. ગેનીબેન ગુલાબસિંહ કોંગ્રેસ પાર્ટી માટે, કોઈના વ્યક્તિગત માટે નહીં. અમે કોંગ્રેસ પાર્ટી સાથે છીએ. એટલે કોંગ્રેસ પાર્ટી સાથે છો. અને ભારતીય જનતા પાર્ટીમાં શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી કયા નંબર પર રહેશે વાવમાં? હાલની પરિસ્થિતિ ત્રીજા નંબરે લાગે છે. અને કારણ એનું શું કારણ લાગી રહ્યું છે આપને? કયા સમીકરણો એવા દેખાઈ રહ્યા છે? માવજીપી તરફી આક્રમક મતદાન થયું છે. શરૂઆતથી એવું હતું કે કોંગ્રેસ ને ભાજપની લડાઈ નથી, કોંગ્રેસના અપક્ષની લડાઈ હતી. તો માવજીભાઈ તરફી મતદાન થયું હોય તો પછી એ કોંગ્રેસને પણ નુકસાન પહોંચાડી શકે. પણ મતદાન એમણે જે થયું છે એ બધાય પક્ષોને નુકસાન નફો હોય, પરંતુ લડાઈ અપક્ષ અને કોંગ્રેસ વચ્ચેની હતી. બિલકુલ. ચલો, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર ઠાકરસિંહભાઈ. અને ફરીથી તમારી સાથે રિઝલ્ટના દિવસે ફરીથી ચર્ચા કરીશું કે ખરેખર કોણ જીત્યું અને કોણ હાર્યું. હાર્યું તો કારણો કયા હતા? તો આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. કોણ જીતશે, કોણ હારશે? ઠાકરસિંહ રબારી તો કહી રહ્યા છે કે ગુલાબસિંહ જીતશે, કારણ કે એમની પાર્ટી છે અને તેમના માટે કેમ્પેનિંગ કરી રહ્યા હતા. પણ તમને શું લાગે છે, માવજીભાઈ કોની ગેમ બગાડશે? માવજી પટેલ ગુલાબસિંહ રાજપૂતની ગેમ બગાડશે કે સ્વરૂપજી ઠાકોરની? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.